प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। प्रकरण 12 श्रृंगार ग्रंथ, खभे कंठ मुखारविंद शोभा समूह मंगलाचरण છે। હવે બધા સુંદર સાથને સમજાય છે ને કે રાજજી મહારાજે શ્રૃંગાર કેમ કર્યો? આ પ્રશ્ન છે મોટામાં મોટો। રાજજી મહારાજે શ્રૃંગાર કેમ કર્યો, અથવા મહામતીએ શ્રૃંગારનું વર્ણન કેમ કર્યું? श्री महामती कहे बोलू हुक्मे अर्श मसाला ले, दरगाह रूहन को सुख असल देने के। जवाब आनी अंदर छे। केम कर्यो? तो जवाब आनी अंदर छे। चलो मंगलाचरण आ प्रश्न छे। चर्चानी वखते आ प्रश्न आपणे वात करीशुं, एनी चर्चा करीशुं। मुख मेरे महबूब का रंग अति उज्जवल गुलाल, क्या कहूं सुकली नाजुकी नूर तजल्ली नूर जमाल। राज्य महाराज ना मुखारविंदનું વર્ણન હું સી રીતે કરું, કેવી રીતે કરું? क्या कहूं सुकली नाजुकी, અહીંયા જે કઈક વાત કરીશું, અહીં જેની કમ્પેરિઝન કરીશું એ નાસુતનું છે। આપણી દ્રષ્ટિએ જે કઈક નાજુકતા આવી છે એનું તમે ઉદાહરણ આપશો। અહીં આગળ આપણી દ્રષ્ટિએ જે કઈક નાજુકતા આવી છે એનું ઉદાહરણ તમે રાજજી મહારાજને આપશો। એટલે અસતનું ઉદાહરણ લઈ અને સતને સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ। આપણે બધા અસતનું ઉદાહરણ લઈ અને સતને સમજવા પ્રયત્ન કરીએ છીએ, પણ સતને ખરેખર સમજવું હોય તો અંતસ્કરણની અંદર ઝાંકીને જુઓ, અંદરના ચક્ષુ ખોલીને આપણે જુઓ। અંદરના ચક્ષુ ખોલશો તો હવે અહીંયા પ્રશ્ન થાય કે અંદરના ચક્ષુ ખોલવા કેમ ના? કોઈ સુંદર સાથે પ્રશ્ન થવો જોઈએ, ના થાય તો હું કરું છું કે ભાઈ અંદરના ચક્ષુ કેવી રીતે ખુલે? અંદરના ચક્ષુ બધાના ખુલેલા છે, નથી ખુલેલા એવું નથી। એક સુંદર સાથના અંદરના ચક્ષુ ખુલેલા છે। એનો એક એક્ઝામ્પલ આપું, એનો એક સરસ એક્ઝામ્પલ આપું। પતિ પત્ની સાથેની વાત કરો તમે એ સંસારની અંદર, તો પતિ છે પત્નીનાથી કોઈ છુપું રાખે છે? એ રીતે પત્ની છે પતિનાથી કશી વસ્તુ છુપી રાખતી નથી। જો ઈશ્ક છે એની વાત છે, ઓકે। જો ઈશ્ક નથી ત્યાં તો ઘણું બધું છુપું છે અને ઘણું બધું છે। આ ઈશ્કની વાત ચાલે છે। જો પ્રેમ છે ત્યાં જો કઈ છુપું ન રાખતા હોય તો એ બંને વચ્ચેની એક દિલી છે, અને એના માટે તો આપણે કહીએ છીએ ભાઈ તમારા બંનેનો રાગ એક જ છે, તમારા બંનેની રાગ એક જ છે। તો હોય કે ન હોય, પતિ પત્ની છે તો રાગ એક તો હોવો જોઈએ ને। તો એ એક દિલી છે। હવે એક દિલી થઈ કેમ? એક દિલી થઈ કેવી રીતે? તો તમે જેવા બહાર છો એવા જ અંદર છો, અને એ જે પ્રતિબિંબ છે તમારું, આપણે જેવા બહાર છે એવા જ અંદર છે। એ જે પ્રતિબિંબ ખરું એ પ્રતિબિંબ આપણા પતિના હૃદયની અંદર સ્થાપિત કરી દીધું। તો એટલા માટે પતિને આપણી પર વિશ્વાસ આવ્યો તો એક દિલી થઈ। પણ એ પ્રતિબિંબ સ્થાપિત કરવા માટે આપણે કેટલો પ્રયત્ન કર્યો?
આ જ વસ્તુ કરવાની છે કે આપણે જેવા બહાર છે એવા અંદર છે એ પ્રતિબિંબ આપણે સ્થાપિત કરવાનું છે રાજી મહારાજના ચરણારીમાં અથવા એમના હૃદયની અંદર. હવે કરવાનું છે કયો? રાજી મહારાજ તો આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે, તો એ કરવાની પણ જરૂર નથી, એટલું સહેલું કરી દીધું આપણને. એટલે કહ્યું સહેરાગથી પણ નજદીક છે રાજી મહારાજ. અહીંયા તો સંસારની અંદર તો પતિ છે જુદી વજૂદ ઉભું કરીને બેઠેલા છે, એટલા માટે એમના હૃદયની અંદર આપણે સ્થાપિત કરવું છે. પણ અહીં તો રાજી મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયેલા છે. તો હવે હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો એટલું કેટલું સરળ થઈ ગયું, એકદમ સરળ થઈ ગયું. આપણે જે રીતે બહાર છે એ રીતે અંદર થવા પ્રયત્ન કરો, અથવા જે રીતે અંદર છે એ રીતે બહાર થવા પ્રયત્ન કરો. જીવન ખુલ્લી કિતાબ જેવું જીવો. સરળમાં સરળ ઉપાય આ છે. પછી ધીરે ધીરે તમને ભાવ આવવા મળશે. પણ જ્યાં સુધી આ કુફ્ર હશે કે હાથીના દાંત બતાવવાના જુદા ને ચાવવાના જુદા, જ્યાં સુધી આ હશે ત્યાં સુધી તમારી પર કે આપણી પર કોઈ વિશ્વાસ નહીં રાખી શકે, કોઈ વિશ્વાસ ના રાખે કે ભાઈ એ તો બોલે છે કે અને ક્યાં ચાલે છે ક્યાં. જો કોઈ વિશ્વાસ ન રાખી શકે તો વિશ્વાસ રાખે ખરા? હા, રાજી મહારાજે વિશ્વાસ રાખ્યો છે કે મારી અંગના છે એ ભૂલી છે, ભટકી છે, એટલા માટે એ ભલે એવી રીતે હોય પણ એના દિલમાં હું બિરાજમાન છું, એના દિલની અંદર બિરાજમાન છું. ભલે ભટકેલી છે, ભલે આ કરેલી છે, પણ કોઈ દિવસ તો એ જાગશે ને, જાગવા પ્રયત્ન કરશે ને. નહીં જાગે તો બીજી રૂહને મોકલશે કે હવે તું એને જગાય, એને સાચા રસ્તે લાય, સાચા માર્ગે લાય. તો અંતસ્કરણ નિર્મળ કરવાનો પહેલામાં પહેલો ઉપાય આ છે કે જેવા બહાર છે એવા અંદર રહેવા પ્રયત્ન કરો. દુનિયાને બતાવવા માટે બહાર આપણે, તો એ જ રીતે આપણે રાજી મહારાજને બતાવવા માટે કેમ ન કરીએ? જો જૂઠને બતાવવા માટે આપણે આટલો બધો પ્રયત્ન કરતા હોઈએ તો સતને બતાવવા માટે પ્રયત્ન કેમ ન કરીએ? દિલમાં આ ભાવ લાવો, અને આ ભાવ આવશે તો અંતસ્કરણ નિર્મળ થતો પણ વાર નહીં લાગે, અને અંતર્મુખ થતો પણ વાર નહીં લાગે. बाहे मेरे मासूक की प्यारी लगे मेरी रूह, बाहे मेरे मासूक की प्यारी लगे मेरे रूह, मेरी रूह. हक हुक्म यो कहावत सो वाही जाने, हक हक हूं सो वही जाने हक हूं. હવે હક હું લખ્યું છે અહીંયા આગળ, તો કોણ જાણે? આ હક અને હું બંને જાણે, ઓતપ્રોત થઈ ગયા છે. એક જ શબ્દની અંદર લખી દીધું છે હક હું. બંને અરસપરસ થઈ ગયા હોય તો પછી શું થાય? બંને એક જ છે એમ, એટલે હક હું. કોણ કેવડાવે છે? તો કે છે હક હુકમિયો કહાવત. રાજી મહારાજની પોતાના દિલની ઈચ્છા છે એ કેવડાવે છે કે હમ તુમ જુદા નહીં હૈ. રાજી મહારાજ કે છે કે હમ તુમ જુદા નહીં હૈ, આપણે બંને તો એક છે. જો બંને એક હોય તો ફેર કઈ છે? આપણે બંને એક કહીએ તો
એકતા કેમ નથી થતી, એકદિલી કેમ નથી આવતી, ફેર ક્યાં છે? પતિ પત્ની એનું ઉદાહરણ કેમ અહીં આપવું પડે છે? કારણ કે પતિ પત્ની જ વાતો છે આપણા માટેની. પતિ પત્ની શરૂઆતની અંદર બંને એક હોય છે, પણ પછી વર્ષ 2 વર્ષ થયા પછી બંને એક નથી થતા. તો એની પાછળનું કારણ શું? કેમ બંને એક નથી થતા? કેમ બંનેની એકદિલી નથી થઈ? શરૂઆતમાં તો એકદિલી હતી, હવે એકદિલી નથી થઈ, તો એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે બંનેની વિચારસરણી જુદી પડે છે. બંનેની વિચારસરણી જુદી પડે છે. તો વિચારસરણી આવી ક્યાંથી? જો વિચારસરણી આવી ક્યાંથી? તો વિચારસરણી આવી બહારથી. વિચારસરણી કોણે કરી? તો મગજે કરી. મગજે કરી. દિલની અંદર પ્રેમ છે, કંઈક થયું હોય, આમ ભલે ન બોલતા હોય કે ભલે બંને વિરોધાભાસ હોય પતિ પત્ની વચ્ચે, ભલે વિરોધાભાસ હોય, પણ કંઈક થયું હોય, કંઈક દુઃખ હોય તો બંને એક થઈ જાય છે. તે ઘડે વિચારસરણી જોતા નથી કે જુદી છે કે અલગ છે, બંને એક થઈ જાય છે. મીન્સ કે દિલની અંદર ભાવ છે, પણ મગજની અંદર બંનેના વિચારો જુદા છે, એટલા માટે એકદિલી થતી નથી. સંસારનું ઉદાહરણ લઈને જઈએ ચાલો. એની પ્રતિકૃતિ અહીંયા બનાવેલું છે. કેમ? અહીંયા સમજવા માટે. તો આપણે અને રાજ્ય મહારાજની જો એકદિલી ન થતી હોય એની પાછળનું કારણ શું છે? એનું કારણ બીજું કશું જ નથી. હૃદય તો પેલું શું સંમતિ આપી દીધી છે. આપણા હૃદય તો સંમતિ આપી દીધી છે, પણ સંમતિ આપી કોણે નથી? તો દિમાગે. તો એને ખેંચી લો અંદર, પતી ગયું. બસ આ જ કાર્ય કરવાનું છે. વાણીની અંદરથી આપણે આટલું બધું મંથન કર્યું છે કે આટલું બધું મંથન કરી રહ્યા છે, તો કાર્ય ફક્ત આટલું જ કરવાનું છે. આટલું કાર્ય કરવા માટે રાજ્ય મહારાજે 18,857 ચોપાઈ આપી છે આપણને રાજ્ય મહારાજે. બસ આ જ કાર્ય કરવા માટે, બીજું કશું કરવા માટે નહીં. આટલું સમજાવવા માટે. ફક્ત આટલું સમજાવવા માટે રાજ્ય મહારાજ 3 વાર અહીંયા આવ્યા. આમ તો 5 વાર કે છે, પણ 3 વાર આવ્યા. ચલો સમજો, બસરી મલકીને હકી સ્વરૂપ જાગણી બ્રહ્માંડની વાત થાય છે એટલા માટે 3 વાર આવ્યા. 3 વાર આવ્યા છતાં જાગૃત ન થયા, તો પછી વાણીની અંદર બિરાજ્યા. એ 4થી વાર. વાણીની અંદર બિરાજ્યા છતાં આપણે જાગૃત ન થયા, તો મોમિનના દિલની અંદર બિરાજમાન થઈ ગયા. 5મી વાર. મોમિનના દિલની અંદર બિરાજમાન થઈ ગયા છતાં જાગૃત ન થયા, તો પોતાના બધા અંગોનું પણ વર્ણન કરવા લાગ્યા. ખુલ્લી છાતીનું વર્ણન કરે છે, મુખારવિંદનું વર્ણન કરે છે. શા માટે આ બધું કરવું પડે છે રાજ્ય મહારાજને? વર્ણન પહેલી જ વાર બોલાવવા આવ્યા ને જાગૃત થઈ ગયા હોત તો આ બધું કરવું પડે રાજ્ય મહારાજને? કારણ ફક્ત આ જ છે, બીજું કોઈ કારણ નથી. જે મગજ બહાર ફરે છે આપણું, એ મગજને અંદર લાવવા માટે આ બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે. હવે જો આની સમજ આપણને પડી ગઈ, આની સુધ આપણને પડી ગઈ, તો પછી આ કશું કરવાની જરૂર નથી. આપણે જે કંઈ કરીએ છીએ એ કશું કરવાની જરૂર નથી. ઇનફ છે. જે કંઈ કરીએ છીએ એ આ માટે જ કરીએ છીએ આપણે.
અને આની આપણને શુદ્ધ પડી ગઈ, જો આ અંદર આવી ગયું તો પછી રાજ્ય સાથે બેસીને વાતો કરો ને, કોણ ના પાડે છે? કોઈ. જો એ અંદર આવી ગયું તો પછી શું થઈ ગયું? એક દિલી થઈ ગઈ. આપણે રાજ્ય મહારાજ સાથે એક દિલી થઈ ગઈ. એક દિલી થઈ ગઈ તો રાજ્ય મહારાજ સાથે વાતો કરો, એમના દર્શન કરો, એમને જે કઈ કાર્ય કરવા હોય તે કાર્ય કરો. પછી રાજ્યના દિલની ઈચ્છા શું છે આપણને સમજ પડે કે ન પડે એક દિલી થયા પછી? પછી રાજ્ય મહારાજને જે રીતે શણગારવા હોય રીતે શણગારો ને. તમને કોઈ ના પાડે છે? કેવા શણગારો? કેવા શણગારે છે? તો એ આપણા દિલની અંદર બિરાજમાન થઈને આપણે શણગારીએ છીએ, જાહેરની અંદર શણગારતા નથી. આ જયારે નીંદ મળે ત્યારે સમજી લેવાનું કે તમે એકદમ મૌન થઈ જાઓ, સ્થિર પ્રજ્ઞ થઈ જાઓ. કશું બસ પછી કશું કરવાનું રહેતું જ નથી. કશું નહીં કરવાનું રહે. અંગ રંગ શુક્લી સુભાન કી ચકલાઈ ઉજ્જવલ ગોર, નામ સુનત ઇનંગ કે જીવરા ન હોય ચૂર ચૂર. રાજ્ય મહારાજ નું વર્ણન થઈ રહ્યું છે, અને જો આપણા અંગ ચૂર ચૂર ન થઈ જાય તો આપણે બધા જ અંગનાનો દાવો લઈને બેઠેલા છીએ. અને આ જયારે વર્ણન થતું હોય, અને આ વર્ણન થતું હોય જો એની આપણને ચોટ ન લાગે તો આપણો જે દાવો છે એ દાવો ખોટો છે, સમજી લેવું. જો દાવો ખોટો ન હોય તો કઈક ખામી છે. તો કઈ ખામી છે એ શોધવા પ્રયત્ન કરો. ઘરની અંદર એક એક્ઝામ્પલ સરસ આપું એનો. ઘરની અંદર તમે લાઇટ ફિટિંગ કર્યું હોય, બધું જ કર્યું હોય, અંદર બહુ મહેનત કરી. ઘરની અંદર અહીંયા લાઇટ મૂકી, અહીંયા લાઇટ મૂકી, અહીંયા લાઇટ મૂકી, બધું બહુ મહેનત કરી લાઇટ ફિટિંગ માટે. ઘણો ખર્ચો કરી નાખ્યો, ઘણી મહેનત કરી. પણ જે કનેક્શન જ, જે મીટર જ ના આવ્યું હોય તો લાઇટ થવાની છે ઘરમાં? તો એમ આપણે અહીંયા મંથન આપણે ઘણું બધું કરીએ છીએ, પણ મીટર જ જોઈન્ટ નથી થયું. મીટર જોઈન્ટ નથી થયું મીન્સ કે આપણી દ્રષ્ટિ અને રાજ્ય મહારાજની દ્રષ્ટિ એક નથી થઈ. જો એક દ્રષ્ટિ થાય તો લાઇટ આવે. હવે એક દ્રષ્ટિ કરવા માટે જરૂરી શું છે? રાજ્ય મહારાજ તો અહીંયા દિલમાં બેસી ગયા છે, બિરાજમાન થઈ ગયા છે, એમાં કોઈ સંશય નથી, શક નથી. તો એક દ્રષ્ટિ કરવાની છે કોને? આપણે કરવાની છે. એ છબી અંગ अर्श के ज्योत अंग हक मूरत, એ कहनी में आवे, એ कहनी में आवे क्यों करा, જો કઈ અમરદ સુરત. એ કહેનીમાં કેમ નહીં આવે? રાજ્ય મહારાજની ખુલ્લી છાતીનું વર્ણન, રાજ્ય મહારાજના મુખારબિંદુ વર્ણન, રાજ્ય મહારાજની હરોટીનું વર્ણન કેમનું આવે કહેનીની અંદર? સ્વામીજીએ કરતો તો કરી નાખ્યું છે વર્ણન, પણ વર્ણન કર્યું છે એની પાછળનું પણ કારણ છે. એમણે તો વર્ણન કર્યું છે એની પાછળનું કારણ છે કે રૂહોને હજુ ચોટ નથી લાગી, ચોટ લગાડવા માટે આ બધું વર્ણન કરી રહ્યા છે. એટલા માટે આ બધું બારીકમાં બારીક વર્ણન કરવા પાછળનું કારણ આ બધું આપણને સમજાઈ રહ્યા છે. તો હવે તો તું જાગ, હજુ તને ચોટ નથી લાગતી. ખભે દેત દો ખૂબિયા, રૂહ દેખ દેખ હોય ખુશાલ. અને જો આ જાગી હોય તો આ જોઈને કેટલો આનંદ આવે. જો નેક આવે अर्श
जो नेक आवे अर्श की लज्जत तो रोम रोम लगे रूह भाल। અને જો આ લજ્જત આપણા દિલની અંદર આવે, આ લજ્જત આવે તો તમારા રોમે રોમ ખડા થઈ જાય. રોમે રોમિસ જ્યાં શરીરની અંદર જે બધા વાળ દેખાય છે ને, રૂવાટા, જે શરીરની અંદર જે બધા છિદ્રો છે એ છિદ્રો એક એક ખડા થઈ જાય, અંદર ચૂબી જાય, અંદર રોમે રોમ. खबे मच्छे कोनिया और कलाइया कांडन पहुंची हथेली अंगूरी नूर क्या कर कहूं नखन. આનું વર્ણન આપણે કરીએ કે ભાઈ રાજ્ય મહારાજ નું આવું છે, આ છે, તે છે, પેલું છે, એમના નખના નૂર આવા છે, તેવા છે, બધા વર્ણન કર્યું, જાહેરી વર્ણન કરી લીધું બધાએ. બધા સુંદર સાથે જાહેરી વર્ણન કરી લીધેલું છે. બધા સુંદર સાથને ખબર પણ છે, એવું નથી કે ખબર નથી, પણ હવે એને બીજી દ્રષ્ટિથી જુઓ. આપણે ચલો અત્યારે કોઈ પણ સુંદર સાથને આપણે પૂછીએ કે રાજ્ય મહારાજના શૃંગારનું વર્ણન કરો તો બધા જ કરશે વર્ણન, પોતાની સુરતા પ્રમાણે બધા જ કરશે વર્ણન. રોજ ચિત્વનીમાં કરીએ છીએ આપણે વર્ણન રાજ્ય મહારાજના શૃંગારનું, પણ એ વર્ણન સાંભળીને કોઈને ચોટ લાગે છે ખરી? વર્ણન કરવાની જરૂર શા માટે પડી? કે આપણી આત્મા જાગૃત થાય એટલા માટે ચિત્વની કરીએ છીએ. ચિત્વની અંદર જો આપણને ત્યાં ચોટ લાગે તો ત્યાં જાગૃત થઈ જાય, પછી પાછા આવવાની જરૂરત નથી, પછી એમાં ડૂબો દૂર રહીએ. ગઈકાલના સત્સંગની અંદર, સાંજના સત્સંગની અંદર ચિત્વની કરતા હતા તો સુંદર સાથની એ હતી કે હવે અમને પાછા લાવો ત્યાંથી. ભાઈ મેરે પરાણે તો આપણે ત્યાં ગયા છીએ, ત્યાંથી પાછા આવવાની જરૂર શા માટે છે? બીતક જુઓ તમે, બીતકની અંદર જુઓ, ઘણા સમય પછી, બીતકની અંદર ઘણા સમય પછી રોજ ચિત્વની કરતા હતા, અને ઘણા સમય પછી ચિત્વની લાગી ગઈ, અને ચિત્વની લાગી ગયા પછી જ્યારે એ ગુગરીનો પ્રસાદ ખાવા જાય છે અને એમનું ચિત્ત તૂટી જાય છે, તો પાછા આવવાની જરૂર કેમ નહીં પડી? જરૂર પડે ન પડે, બસ ચિત્ત તૂટી ગયું, પાછા આવી ગયા. કારણ કે અહીંયાથી ચિત્તને ત્યાં લઈ જવાનું છે, ત્યાંથી પાછું નથી લાવવાનું. ધની દેવચંદ્રજી રોજ ચિત્વની કરતા હતા, અને ચિત્વની કરતા 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 વ્રજની અંદર જતા રહ્યા. જયારે ગુગરીનો પ્રસાદ ખાવા જાય છે, ચિત્ત તૂટી જાય છે. એમ આપણે ચિત્વની કરતા 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 રોજ એનો પ્રયત્ન કરો, રોજ ચિત્વની કરો 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 કરો, અને કરતા 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 રાજીના ચરણોની અંદર આવી જઈએ. અને જયારે એમના ચરણારવિંદની અંદર જાણે મસ્તક નમાવા જઈએ, મસ્તક આપણું ટીચાઈ બીજે કઈ, રાજ્યના ચરણારવિંદની અંદર આપણે મસ્તક નીચે નમાવા જઈએ, અને મસ્તક જો કઈક ટેબલ આગળ હોય તો એ ટેબલની અંદર ટીચાય તો આપણું ચિત્ત તૂટી જાય. તો પાછા આવવાની જરૂર કેમ નહીં પડી? તરત પાછા આવી ગયા. પાછું કોને આવવું પડે? કે જેનું ચિત્ત ત્યાં ન લાગ્યું હોય એને પાછું આવવું પડે. લાગ્યું હોય પાછું શા માટે આવે? આપણી સુરતા ત્યાં પહોંચી હોય તો પછી શા માટે પાછા આવી? આપણે અહીંયાથી તો પરોણે સુરતા ખસેડી, માયામાંથી તો સુરતા પરોણે ખસેડીને આપણે તો ત્યાં લઈ ગયા છીએ. હવે ત્યાંથી પાછી માયામાં લાવવાની જરૂર શી છે? છતો સુંદર સાથ ચિત્તની અંદર બધાને પાછા લાવે છે તો સારું ભાઈ, લાવો. કારણ કે ઘરે ગયા હતા
ઘરેથી ત્યાં ગયા હતા તો ત્યાંથી આપણા પાછા ઘરે આવવું પડે ને, એટલે માયાના ઘરની અંદર પાછા લાવે છે. અભિનંદન છે એમને, જે કંઈક પાછા લાવતા હોય એમને. પણ સમજો, બધા કરે છે આપણે કરવું જરૂરી નથી. બધા કરે છે આપણે જરૂરી નથી. આપણું દિલ શું કે છે એ કરો. આપણું દિલ એમાંથી મંથન શું કાઢે છે એ કરો. દુનિયાથી અલગ, દુનિયા તો બધી ચાલે છે, દુનિયાની ચાલે ચાલશો તો ક્યાં જશો? જે વિરલો હોય એ જ એનાથી વિરુદ્ધ ચાલે. ઇન્દ્રાવતી જુઓ, સંસારથી વિરુદ્ધ થઈને ચાલી હતી, સંસારથી વિરુદ્ધ થઈને ચાલી તો એને શું મળ્યું? વિતક જોઈ લો, બધું જ વાણીની અંદર પણ કહ્યું છે, બધું ખોવું પડશે. મારી સાથે આવશો તો બધું ખોવું પડશે. કિરંતન જુઓ, કિરંતન ની અંદર પુકાર પુકાર કરીને કહે છે, જેને મારી સાથે આવવું હોય એને વાંધો નથી, આવો, પણ બધું જ ખોવું પડશે તમારે. એ ખોવાની તૈયારી રાખો તો આવજો મારી સાથે. અને ખોયા પછી આપણને જે પ્રાપ્તિ થાય છે, હવે એ પાછું એ મેળવવા માટે પાછું અહીં આવવાનું. તો ખોયું તું શા માટે? જો અહીં પાછું જવું હોય તો ભાઈ ત્યાં ગયા હતા શા માટે? ચલો છોડો ભાઈ આગળ. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આપણું ત્યાં ચિત્ત લાગી જાય પછી અહીંયા આવવાની જરૂર જ નથી. પછી રાજ્ય સાથે બેસીને વાતો કરો ને. અહીં માયામાં આપણે જરૂર શી છે? ભલે સંસારનું કાર્ય કરીએ. નરસિંહ મહેતા જુઓ, જો બેસે ત્યાં ચિત્ત લાગી જ જાય, છૂટકો જ નથી પેલાને આયા વગર. મીરાબાઈ જુઓ, આવા તો ઘણા બધા દાખલા છે. તુલસીદાસ જુઓ, તુલસીદાસ ની તો વાત ન થાય. તુલસીદાસ તો ખુલ્લું કહી દીધું, ખુલ્લે આમ કહી દીધું, તુલસી ગરદન જબ નિમે તબ નમે. એવું કે છે, તુલસીદાસ ની ગરદન ક્યારે નમે? કે જ્યારે હાથમાં ધનુષ્ય બાણ હોય ત્યારે, એ વગર ન નમે. અને કૃષ્ણને ધનુષ્ય બાણ લેવા પડ્યા ત્યારે તુલસીની ગરદન નમી, પ્રણામ કર્યા. એ વગર પ્રણામ ન કર્યા. તો આટલી આપણનામાં પેલી એ હોવી જોઈએ, એટલો વિશ્વાસ હોવો જોઈએ, એટલી મક્કમતા હોવી જોઈએ. આ બધું કહેવા પાછળનું કારણ એક જ છે, બીજું કઈ કારણ નહીં. કે આપણે ચોક્કસ થાવ, આપણું દિલ છે એ મક્કમ કરો. જે કરવાનું છે એ કરો, ફક્ત કરવાનું છે આ જ, બીજું કશું જ નથી કરવાનું. વાણી મંથનથી ને કહ્યું હતું ને કે ભાઈ વાણી શા માટે છે? તો એક ભૂમ પરથી બીજી ભૂમમાં જવા માટેની આ સીડી છે. વાણી છે શું? તો અહીંયા કાળમાયાની ભૂમમાંથી અખંડ પરમધામમાં જવા માટેની આ સીડી છે વાણી. એ સીડી તમને મળી ગઈ, એની સમજ પડી ગઈ. હવે સીડીની અંદર બાધા ક્યાં છે? તો બાધા આપણા મગજની છે. એ પણ આપણને શુદ્ધ પડી ગઈ. તો પછી પહોંચ્યા પછી એની પછી નીચે ઉતરીને પાછા આવવાની જરૂર? પરણ તો ત્યાં પહોંચ્યા છે આપણે. આટલું બધું મંથન કર્યા પછી, આટલી બધો સમય વિતાવ્યા પછી, 50-50, 60-60 વર્ષ કે 30-30, 40-40 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ ની તપશ્ચર્યા કર્યા બાદ તમને જો આ લજ્જત મળતી હોય તો એ લજ્જતમાંથી પાછા આવવાની જરૂર. અને એ લજ્જત મળે તો પછી એની અંદર રમ્યા કરો. અને એની અંદર રમ્યા કરશો તો પછી આ જે વર્ણન થાય છે, વર્ણન તો બસ ફક્ત એને પછી નિરખો, એને બીજું કશું નહીં. તમારા દિલની અંદર ભાવ લાવીને નિરખો. તમારા દિલની અંદર જે ઈચ્છા થાય એ રીતે રાજ્યનો શિણગાર કરાવો ને. જોત નખન કી ક્યાં કહું, આકાશ રહ્યો બરાયા, કામે જોત નખન કી નહેર ચલિયા જાય. જો જો હાથ અંગૂરી
होत है चलवाना, त्यों त्यों नख जोत आकाश में, नहर नहर चिर चली रोशन। રાજી મહારાજના નૂરની વાત કરેલી છે. કેમનું નૂર એવું છે, નખની નૂર કેવું છે, હાથનું નૂર કેવું છે, મીન્સ કે નહેર ચલે, જેમ સર્કસ આવ્યું હોય જે રાત્રે ફોકસ મારતા હોય તો ફોકસ કેવું દેખાય છે, એમ અહીંયા આગળ જે રાજી મહારાજના નખની જે નૂર છે એ નૂરનું પણ બધા જાણે ફોકસ મારેલું હોય, એમ નહેરો ચલતી હોય એવી રીતે દેખાય છે. એ જ રીતે જયારે ચિત્તવનની અંદર આપણે કરીએ છીએ ત્યારે સરોવર સાગરની અંદર રહીએ છીએ તો જે રેતી હોય છે, રેતી બિછાયેલી ચારે ખૂણાની અંદર, એ રેતીની જે ચમક છે એ ચમક થંભોના જેવી દેખાય છે, કે જેવો થંભ ન હોય એ એવી દેખાય છે. એક અંગ જો નિરખીએ તો નિકસ જાય ઉંમર. હવે તો એક અંગ જો નિરખીએ આપણે તો આખી ઉંમર જતી જાય, આખી ઉંમર આપણી વહી જાય તો છતાં પણ એ ઇનફ નથી, પૂરતું નથી. તો ખુલ્લી છાતીનું વર્ણન થયું, ચરણારવિંદનું વર્ણન થયું. જો આખી ઉંમર વધી જતી હોય, આપણી પસાર થઈ ગઈ હોય, આપણને જો ચોટ લાગી હોય તો આ વર્ણન કરવાની જરૂર છે. આપણા દિલની અંદર આને વિચારીને તમે જુઓ, આપણે બધા પોતાના દિલની અંદર વિચારીને જુઓ. એક બાજુ વાણી એમ કે છે, વાણી પર તમને અખંડ વિશ્વાસ છે. હવે જો વિશ્વાસ હોય તો રાજી મહારાજના ચરણારવિંદ નું જો વર્ણન થયું, અને વર્ણન થયા પછી જો રાજી મહારાજ પોતાની ખુલ્લી છાતીનું વર્ણન કરતા હોય, પોતાના મુખારવિંદનું વર્ણન કરતા હોય, અને એની અંદર આપણે ડૂબતા ડૂબતા આગળ જતા હોઈએ તો આનું વર્ણન ના થયું, આનું વર્ણન ના થયું, આનું વર્ણન ના થયું, ભાઈ આપણી પાસે જે છે લઈને બેસી રહો ને, એની અંદર એ આનંદ જ મળવાનો છે. જે આનંદ રાજીના એકે એક અંગનો આનંદ એક સરખો જ છે. તો ચરણાવીને આપણા હૃદયની અંદર આવ્યા પછી મુખારવિંદ લાવવાની જરૂર શા માટે પડી? ચરણાવીને આવે એટલે બધું જ આવી જશે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે. કેમ જુદું જુદું વર્ણન કર્યું છે કે કોઈ સખીને ચરણારવિંદની અંદરથી જાગી નહીં, તો ખુલ્લી છાતીનું વર્ણન કર્યું. ચરણારવિંદની અંદર એને ચોટ ન લાગી તો ખુલ્લી છાતીનું વર્ણન કર્યું. એમાં એને ચોટ ન લાગી તો મુખારવિંદનું વર્ણન કરે છે. એમાં ચોટ નહીં લાગે તો નયનોનું વર્ણન કરશે, હરવટીનું વર્ણન કરશે. આ બધું વર્ણન કરવા પાછળનું કારણ એક જ છે, બીજું કશું કારણ નથી. એમણે તો વર્ણન કરી દીધું કે કોઈ રૂને આનાથી ચોટ ના લાગે તો આનાથી, આનાથી ના લાગે તો આનાથી, આનાથી ના લાગે તો આનાથી. એક અંગનું વર્ણન કરશે. કેમ કે રૂને કોઈ એક અંગથી તો ચોટ લાગશે અને જાગૃત થશે. બસ એની પાછળનો આશ્રય આ જ છે, બીજો કોઈ નથી. રાજી મહારાજે પોતાના શિણગારનું વર્ણન કરે છે, એની પાછળનો આશ્રય આ જ છે કે રૂ મારી ગમે તેમ કરીને જાગે. અને આપણે જાગ્યા હોઈએ તો વર્ણન આપણા દિલની અંદર, આપણા દિલમાં જે રીતે ભાવ આવે એ રીતે રાજી મહારાજનો શિણગાર કરાવો. એ પ્રેમ છે. બીજોનો શિણગાર, બીજાના શિણગાર જોઈ અને આપણે શિણગાર કરીશું તો પ્રેમ નથી, એ દેખાદેખી છે. તો આપણા દિલના ભાવ છે, એ આપણા દિલના ભાવથી રાજી મહારાજને શિણગાર કરાવો ને. પ્રેમ ત્યો કહેવાય. જોઈ જોઈને કરીએ તો એ પ્રેમ નથી, એ દેખાદેખી છે. બીજાનો પ્રેમ આપણે લેવા જઈએ તો મળે આપણને? ન મળે. ઘણી બધી બારીક વાતો છે, સમજવા પ્રયત્ન કરો. સુંદર સાથ. અતિ ગોર હસ્ત કમલ, અતિ અતિ નરમ, અતિ સલુક,
એ હસ્ત ચકલાઈ દેખ કે જીવરા હોત નહીં ટૂંક ટૂંક. જો આ બધું વર્ણન થતું હોય અને આપણો જીવ છે, આપણો આત્મા છે, જો ટૂંક ટૂંક ન થતો હોય તો આ વર્ણન કરવાનો કે આ વર્ણન સાંભળવાનો આપણને કોઈ અર્થ નથી. જો આનાથી આપણે જાગૃત ન થતા હોઈએ, હવે આગળ શું, હવે આગળ શું, હવે આગળ શું, તો આગળ ફક્ત એક જ છે, બીજું કશું નથી કે હવે તમે જાગો. શિણગાર પત્યા પછી બીજું કશું જ નથી. છેલ્લું શિણગારનું કહી દીધું તમને, અને શિણગાર કર્યા પછી તો મારફત આવશે ને આવશે ને ત્યાં આવશે, બીજું કશું નથી. એમના એ બધી જે એમને વાયદા કર્યા તે વાયદા પૂરા કરે છે. પણ રૂહો માટે તો ફક્ત આટલે સુધી જ છે, શિણગાર સુધી જ છે. બીજા તો વાયદા બતાવે છે કે આ વાયદો કર્યો તો આ સમય આ સમય આ સમય આ સમયે જે કહ્યું તે બધું થયું. હવે નિજ બુદ્ધ શું છે એની સમજ પડી. ખિલવત, પરિક્રમા, સાગર અને શિંગાર, આ ચાર ગ્રંથની અંદર ડૂબી રહો. અને આ ચાર ગ્રંથની અંદર ડૂબ્યા પછી જો આપણના દિલને ચોટ ન લાગે તો સમજવું કે આપણે પરમધામના નથી, પરમધામના અધિકારી નથી. જો જાગૃત ન થઈએ તો કાળે કલાઈ કોનિયા इन अंग रंग सलूक फिर मच्छे खबे लग देखिए रूह क्यों न होय टूक टूक. रूह क्यों न होय टूक टूक, કેમ નથી એને હજુ ચોટ લાગતી? આ બધું જોયા પછી એને ચોટ કેમ નથી લાગતી? આ બધું વર્ણન સાંભળ્યા પછી એને ચોટ કેમ નથી લાગતી? એની આત્મ કેમ જાગૃત નથી થતી? રાજી મહારાજ વિચારો પડી ગયા કે હજુ મારી રૂહ કેમ નથી જાગતી? એટલે એ ખોરી રહ્યા છે. રાજી મહારાજ મોમિનોના દિલની અંદર આ ખોરી રહ્યા છે. આપણે બધા રાજી મહારાજના દિલની અંદર ઈશ્ક ખોરી રહ્યા છે, પણ રાજી મહારાજ આપણા દિલમાં શું ખોરી રહ્યા છે? તો આ ખોરી રહ્યા છે. તો હું શું કરું તો મારી રૂહ છે આનંદમાં રહે, અને શું કરું તો પાછી એને પરમધામ લઈ જવું? આ ખોરી રહ્યા છે. એટલા માટે બધું વર્ણન કરાવી રહ્યા છે આપણને. રાજી મહારાજ મોમીના દિલને અર્શ કરીને કેમ બેઠા છે? તો અર્શ કરીને બેઠા છે એનું કારણ આ છે કે સાલું હું શું કરું તો એ રૂહને ચોટ લાગે. હું શું કરું તો રાજી મહારાજ વિચારે છે હું શું કરું તો એ રૂહને ચોટ લાગે. એના માટે આ બધા જ ઉપાયો કરી રહ્યા છે રાજી મહારાજ. એટલે જ લાય હું આ બતાવું, આ બતાવું, આ બતાવું, આ બતાવું, આ બતાવું. મારી સાહેબી બતાવો, સાહેબીથી ચોટ ન લાગી. સાહેબી બતાવી, સાહેબીથી ચોટ ન લાગી આપણને. પરમધામ બતાવ્યું, પરમધામથી પણ ચોટ ન લાગી. તો રાજી મહારાજ પરમધામ બતાવ્યું, એના પેલા સાહેબી બતાવી. ઈશ્કરપદ યાદ કરાવ્યો પેલા, પછી સાહેબી બતાવી, સાહેબીથી ચોટ ન લાગી. પછી સાગર એ સાહેબી છે, સાગર બતાવ્યો, ચોટ ન લાગી. તો રાજી મહારાજ વિચારો લાય હવે મારું પોતાનું વર્ણન કરું તો ચોટ લાગે એને. એ પણ નથી લાગતી. આનાથી પણ ચોટ નથી લાગતી. હવે કરું શું? રાજી મહારાજ કરે શું? અને આપણે બધા જ કહીએ છીએ કે રાજી મહારાજના હુકમથી આ ખડું છે. હવે અહીંયા હુકમ ક્યાં આવ્યો? અહીંયા હુકમ ક્યાં આવ્યો મને બતાવો. એટલે આજે એકે કહ્યું, બીજાએ કહ્યું, ત્રીજાએ કહ્યું. એટલે બધા જ બોલે છે કે ભાઈ આ બ્રહ્માંડ ખડું છે રાજી મહારાજના હુકમથી. પણ અંદર વલોવીને જુઓ. આપણે જાતે એક એક કહ્યું એટલે માની લેવું જરૂરી નથી. આપણે અંદર જુઓ તો અંદર ડૂબકી તો મારો અને જુઓ, એને વલોવીને જુઓ તો ખરા કે ભાઈ હુકમથી ખડું છે કે આપણા ચેનચારાથી ખડું, આપણા લક્ષણોથી ખડું છે. આપણા બધાના લક્ષણોથી આ ખડેલું છે. રાજી મહારાજ દેખાતા નથી. કેમ નથી દેખાતા? રાજી મહારાજના દર્શન નથી થતા. કેમ નથી? તો રાજી મહારાજની મેર હશે તો થશે. તો રાજી મહારાજની મેર છે એટલા માટે આપણા દિલની અંદર તો બિરાજમાન થઈ ગયા છે.
પણ આપણા લક્ષણો એવા છે એટલા માટે રાજી મહારાજ દર્શન નથી આપતા. આપણી વૃત્તિઓ એવી છે. એ અંગ સારે રસ ભરે સબ સંતો સંત ઇશ્ક સહુર કિએ જીવડા ઉડે. જો અહીં આગળ એવું નથી કે આપણે આ બધું જે કઈ કહી રહ્યા છે આપણા મારા મોઢાનું કહી રહ્યો છું. વાણી કે છે, રાજી મહારાજ જે કહેવડાવે છે એ કહું છું, કશું નથી બહારનું. એ અંગ સારે રસ ભરે સબ સંતો સંત ઇશ્ક સબ સંતો સંત ઇશ્ક. ઇશ્ક ની અંદર તડબોળ છે આ બધા અંગો. રાજી મહારાજના એક અંગ ઇશ્ક થી તરબોળ છે. સાગરોના સાગર ભરેલા છે એક અંગ ની અંદર. સહુર કીએ જીવડા ઉડે, સહુર કીએ જીવડા ઉડે અર્શ અંગ વાહે દત્ત હક. અર્શ અંગ વાહે દત્ત. હવે બાકી શું રહ્યું અહીંયા આગળ? जीवड़ा न समझे अर्श को, जीवड़ा न समझे अर्श को, ना सहुर करे वाहे दत्त. रूहे भूल गई लाड़ लज्जत, ना सुध रही निस्बत. હવે આપણને બધાને સમજાય છે કે રાજી મહારાજે શ્રૃંગાર કેમ કરાવ્યો. રાજી મહારાજ શ્રૃંગારની અંદર એક અંગનું વર્ણન કેમ બારીકીથી કરાવે છે, સમજો, સમજવા પ્રયત્ન કરો. આને જીવરા ન સમજે અર્શ કો. પરમધામ ની શુદ્ધ નથી પડતી. ભાઈ ક્યાંથી પડે? તારું ચિત્ત ત્યાં લઈ જાય ને પરમધામ ની અંદર તો પડશે. ચિત્ત માયાની અંદર હોય, અહીંયા માયાની અંદર ફરતું હોય અને પરમધામ ની વાતો કરતે હોય તો, અહીંયા સત્સંગ ચાલતો હોય, અહીંયા આપણે સત્સંગ કરતા હોય એ ચાલતો હોય અને આપણું ચિત્ત માયામાં ફરતું હોય તો ભાઈ આ ક્યારે સત્સંગ પતે અને હું બહાર મારા કામે જાઉં, ક્યારે સત્સંગ પતે અને હું સેવા કરવા જાઉં, ક્યારે સત્સંગ પતે અને હું ખાવા કરવા બેસું, અથવા દૂધમાં ને દેહમાં પગ રાખતા હોય, એક બાજુ સત્સંગ પણ સાંભળતા હોય અને એક બાજુ ખાવા પણ કરતા હોય. ચિત્ત અહીંયા રાખો, દ્રષ્ટિ અહીંયા રાખો, બધું કામ કરો. એવું નથી કે બંને કામ ના થાય, થાય. થોડી એના માટે હેબિટ પાડવી પડે, ટેવ પાડવી પડે. ફિઝિકલ બોડી છે, આ શરીર છે એ ફિઝિકલ બોડી છે. એ શરીર છે, એ શરીરને માયાનું કામ કરવું હોય તો કરવા દો ને. ફિઝિકલ બોડીને માયાનું કામ કરવું હોય તો કરવા દો ને, વાંધો નહીં. પણ જે આત્મિક બોડી છે, અંદરની બોડી છે, એ તો રાજી સાથે રાખો તમે. હવે કે છે બોડી તો એક જ છે ને બે બોડી કેમ નહીં બતાવે છે? એ પણ સવાલ થાય. તો આ જ્યાં બહાર હલતું ચલતું દેખાય છે ને એ સંસારનું કામ કરવા દો અને બધું જે કરવું હોય કરવા દો. પણ જે અંદર છે, જેનો આપણને અહેસાસ છે, એને રાજીના ચરણોમાં રાખો. મીન્સ આપણી ચિત્ત અને આપણી સુરતા છે રાજીના ચરણોમાં રાખો. વાણી મંથન ની અંદર રાખો, સત્સંગ ની અંદર રાખો, સુંદર સાધની સેવાની અંદર રાખો. જીવરા ના સમજે અર્શ કો, ના સહુર કરે વાહે દત્ત. રૂહે ભૂલ ગઈ લાડ લજ્જત. રૂહે ભૂલ ગઈ લાડ લજ્જત. કેમ ભૂલ ગઈ લાડ અને લજ્જત? કે આપણી અંદર આપણી સુરતા ક્યાં છે અત્યારે? હકીકત ની અંદર છે એટલે ભૂલી ગઈ છે. હકીકત ની મારફતમાં લાવો તો બધું યાદ આવશે. સરળ અને સિમ્પલ છે, બસ આટલું કામ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. વાણી એટલા માટે જ આપણને આપી છે કે જે બહાર ભટકે છે એ ભટકતું બંધ કરીને અંદર લાવવાનું. બસ વાણીનું કાર્ય આટલું જ છે, બીજું કઈ કાર્ય નથી. રાજી મહારાજ આ કહેવા માટે જ આપણને અહીંયા આવેલા છે કે હવે તું બહાર ભટકું છું, હવે અંદર ભટક, અંદર આય તું, અને અંદર આવીશ તો આ બધી લજ્જત મળશે.
રૂહે ભૂલ ગઈ લાડ લજ્જત, ના સુધ રહી નિસ્બત. ના સુધ રહી નિસ્બત, પછી ક્યાંથી રહે નિસ્બત ની સુધ? મંગલાચરણ તમામ છે. તો અહીંયા આગળ મંગલાચરણ ની અંદર આપણે પછી ચર્ચાની કરીએ છીએ, એટલા માટે અહીંયા આગળ આપણે પૂરું કરીએ મંગલાચરણ. તો આ ચોપાઈ દોડાવીએ. જીવરા ન સમજે અર્શ કો, ના સહુર કરે વાહે દત્ત, રૂહે ભૂલ ગઈ લાડ લજ્જત, ના સુધ રહી નિસ્બત, ના સુધ રહી નિસ્બત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી, સુંદર સાથ કી. સર્વ સુંદર સાથ ને પ્રણામ. મિલનભાઈ, મિલનભાઈ સુઈ ગયા? શું અનિતાબેન પોચ કરજો. અનિતાબેન નથી. જીગીબેન